ટાઇટલ ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે નાની જે છોકરીઓ હોય છે એમાં પેશાબનું ઇન્ફેક્શન શા માટે થાય છે એની આજે આપણે વાત કરવાના છીએ. મોટી સ્ત્રીઓમાં અને પુરુષોમાં તો આપણે યુરિનમાં ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થતું જોવા મળે છે, કારણ કે એમને તો બહુ બધા કારણો હોઈ શકે છે, જેમ કે ડાયાબિટીસ છે, પછી પેશાબમાં પથરી હોય તો પણ એ લોકોને ઇન્ફેક્શન થઈ શકે છે, અથવા તો અમુક દવાઓના લીધે પણ થઈ શકે છે. પણ નાની છોકરીઓ જે હોય એને તો કોઈ પણ પ્રકારની તકલીફ હોતી નથી, એમને કોઈ દવા પણ ચાલતી નથી હોતી કે અથવા તો એમને કોઈ રોગ પણ નથી હોતો, છતાં પણ શા માટે એને પેશાબમાં ઇન્ફેક્શન થાય છે આજે આપણે એની વાત કરવાના છીએ. તો ચાલો જાણીએ કે એવું શા માટે થાય છે. હવે આપણા બાળકો જ્યારે નાના હોય ત્યારે આપણે સ્વિમિંગ પુલમાં તો જતા જ હોઈએ છીએ, અથવા તો કોઈ સી સાઈડ હોય કે રિવર સાઈડ હોય, નદી કિનારે આપણે જ્યારે પણ બાળકોને લઈ જઈએ છીએ ત્યારે આપણી ઘણી ઈચ્છા હોય છે કે આપણા બાળકો એન્જોય કરે, જેથી કરીને બધા જે માતા પિતા હોય એ એમનો જે નાના બચ્ચાઓ હોય એને પાણીમાં રમવા માટે અલાઉ કરતા હોય છે, અથવા તો એ જાતે લઈને બાળકને પાણીમાં જતા હોય છે. જ્યારે પણ તમે આવા પબ્લિક સ્વિમિંગ પુલ અથવા તો નદી અથવા તો કોઈ પણ દરિયા કિનારે બાળકોને લઈ જાઓ છો અને એમને જ્યારે તમે એમાં નાહવા માટે આપો છો ત્યારે એ લોકોને આવું જે ઇન્ફેક્શન છે એ લાગવાની સંભાવના વધારે હોય છે. જ્યારે પણ તમે આવી રીતે એમને લઈને એમને નવડાવતા હોય ત્યારે જે નાની છોકરીઓ હોય છે એનો જે માર્ગ છે, જે પેશાબનો માર્ગ છે એ ખૂબ જ ટૂંકો હોય છે, જેથી કરીને ઇન્ફેક્શન છે એ તરત જ કિડની સુધી પહોંચી જાય છે અને એને પેશાબમાં પરું થઈ જાય છે, એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે. કારણ કે આવા જે પબ્લિક પ્લેસીસ હોય છે એમાં ઘણા લોકો નાહવા માટે આવતા હોય છે અને એ લોકો મોટા પણ હોઈ શકે છે, તો એમાંથી કયા લોકોને કયા પ્રકારનું ઇન્ફેક્શન હોય અને એ ઇન્ફેક્શન તમારા જે નાના બચ્ચાઓ હોય એને લાગવાની 100% સંભાવના રહેલી છે, તો તમારે આ માટે સાવચેત રહેવું જોઈએ. પ્લસ જો તમે એમને નાહવા મોકલ્યા જ હોય તો તમારે પૂરતી કાળજી એ રાખવી જોઈએ કે જેવા એ લોકો નાહીને તરત આવે તમારે બરાબર બહાર આવીને એને તમારે જાતે નાના બાળકો હોય એને બરાબર સાફ કરીને નવડાવી દેવા જોઈએ, જેથી કરીને એનું જે ઇન્ફેક્શન હોય એના ચાન્સીસ આપણે મિનિમમ હદ સુધી અટકાવી શકીએ. હવે જો તમારું બેબી ગર્લ હોય અને એને જો તમે ડાયપર પહેરાવતા હોય તો ઘણી માતાઓ એવી હોય છે કે જે ઘણી બિઝી હોય છે, અથવા તો ઘણા બચ્ચાઓ એવા હોય છે કે એ એમના દાદા દાદી પાસે રહેતા હોય છે, તો એવી સ્થિતિમાં એ લોકો જે ડાયપર બદલવાની જે સમય હોય છે એ ઘણો લંબાવી દેતા હોય છે, જેના લીધે પણ ઇન્ફેક્શન લાગવાની સંભાવના વધી જાય છે. એ લોકો દિવસમાં જે ડાયપરની કેપેસિટી હોય એના કરતાં વધારે સમય સુધી ડાયપર રાખે તો પણ એ બાળકને આવી જે ઇન્ફેક્શન લાગવાની જે તકલીફ છે વધારે થઈ શકે છે. પ્લસ તમે જ્યારે ડાયપર બેબી ગર્લને બાંધો છો અને જ્યારે એમાં પી કે પોટી કરે ત્યારે તમે એને જ્યારે ડાયપર કાઢો છો ત્યારે એને સાફ કરવાની એક રીત હોય છે કે જ્યારે તમારી બેબી ગર્લ હોય ત્યારે તમારે હંમેશા એને જે વાઇપ એને જે સાફ કરવાનું હોય છે ઉપરથી નીચે તરફ હોય છે, જેથી કરીને જે મળદ્વાર હોય છે એનું ઇન્ફેક્શન એના જે પેશાબનો માર્ગ હોય છે એમાં ના લાગે. બીજા નાના નાના કારણો જોઈએ તો કોઈની ફેમિલી હિસ્ટ્રી હોય કે એમના જે ફેમિલીમાં વારંવાર બધાને યુટીઆઈ થતું હોય તો એ કારણ પણ હોઈ શકે. કબજિયાત બચ્ચાઓને રહેતું હોય અથવા તો બાળક એને પી લાગી હોય છતાં પણ એ બેબી ગર્લ પી ના કરી શકતી હોય અથવા તો એ એને રોકી રાખતી હોય તો પણ એને યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવાની સંભાવના રહેલી છે. એક માઇનર કારણ બીજું એવું પણ હોઈ શકે કે તમે જે બેબી ગર્લ હોય એને બાથ ટબમાં એવા સોપ સાથે એને નવડાવતા હોય અથવા તો તમે કંઈક એવું ઇરિટન્ટ કેમિકલ યુક્ત બાથ બોડી વોશ છે એનો જો તમે ઉપયોગ કરતા હોય તો પણ એને યુટીઆઈ થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત તમે જો એવું કંઈ પણ યુઝ કરતા હોય કે જેના લીધે એ બાળકની જે નીચેનો પેશાબનો જે ભાગ હોય એ વધારે ટાઈટ હવા ચુસ્ત રહેતો હોય તો પણ એમાં યુટીઆઈ એટલે કે ઇન્ફેક્શન થવાની સંભાવના રહેલી છે. એટલે બાળકના જે ક્લોથ્સ છે હંમેશા ઢીલા અને સુતરાઉ હોવા જોઈએ, જેથી કરીને એને ઇન્ફેક્શન લાગવાની સંભાવના ઓછી રહે. લાસ્ટમાં કોઈને બ્લોકેજ હોય, જન્મજાત કોઈને બ્લોકેજ હોય તો પણ જે પેશાબ હોય છે એ બેક પ્રેશરના લીધે ઉપર જતો હોય અને એના લીધે પેશાબનો ત્યાં ભરાવો થઈ રહેતો હોય તો પણ યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવાની બાળકીઓમાં ચાન્સ વધારે રહેલા છે.